તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરી રસોઈમાં। આજે આપણે બનાવીશું ફરાળી બટેટાની વેફર। ફરાળી બટેટાની વેફર બનાવવા માટે મેં અહીંયા લાલ કલરના બટેકા લીધા છે। બટેટાને આપણે સારી રીતે ધોઈ લઈશું 2-3 વાર। તમે જ્યારે પણ ઘરે વેફર બનાવો ત્યારે તમારે લાલ બટેટાનો ઉપયોગ કરવાનો છે। ઓ બટેટાથી આપણી વેફરમાં રિઝલ્ટ સારું નથી આવતું, એટલા માટે તમે જોઈ શકો છો હું 2-3 વખત ધોઈ રહી છું આ બટેકાને, કારણ કે આની ઉપર માટીનો ભાગ ઘણો છે। સારી રીતે ધોવાઈ જાય ત્યારબાદ તેના અંદરથી મેં મોટી સાઈઝના બટેકાને અલગ કરી લીધા છે, કારણ કે મોટી સાઈઝના બટેટામાંથી આપણી વેફર સારી એવી બનીને તૈયાર થશે। મેં મોટી સાઈઝના બટેકા અલગ કરી લીધા છે। હવે હું એક એક કરતાં બટેકાને સારી રીતે છોલતી જઈશ। બટેટાની છાલ નીકળી જાય ત્યારબાદ આપણે તેને પાણીની અંદર એડ કરી દેવાના છે। એક એક કરતાં મેં બધા જ બટેટાની છાલ નીકાળી લીધી છે। હવે હું તેની બટેટાની વેફર જે આપણે પાડી છે એ ખમણી વડે સ્લાઈસ કરી લઉં છું। તમે જોઈ શકો છો કેવી એક સરખી આપણી સ્લાઈસ થઈ અને તૈયાર થઈ ગઈ છે। એક એક કરતાં બધા જ બટેટાની વેફર આ પ્રકારે આપણે પાડી લેવાની છે। બટેટાની વેફર પડતી જાય તો તેના તરત જ આપણે એને પાણીની અંદર એડ કરતા જશું એ કાતરીને। બધી બટેટાની વેફર તૈયાર કરી દીધી છે। હવે તેને 2-3 પાણી સાથે ધોવાની છે। ધોવાથી તેના સ્ટાર્ચનું પ્રમાણ ઓછું થઈ જશે। તમે જોઈ શકો છો 2-4 વખત અથવા તો જ્યાં સુધી તમારું વાસણની અંદર રહેલું પાણી એકદમ ચોખ્ખું ના થાય ત્યાં સુધી તમારે બટેટાની વેફરને સારી રીતે ધોયા રાખવાનું છે। સરસ રીતે ધોવાઈ જાય તમે જોઈ શકો છો આપણી વેફર સારી રીતે ધોવાઈ ગઈ છે। જો હું પાણી હાથમાં લઈ રહી છું તે એકદમ ચોખ્ખું લાગી રહ્યું છે, તો આવું જ ચોખ્ખું પાણી થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લેવાની છે। અને હવે એક ચાયણીમાં આપણે પાણીને સારી રીતે નિતારી લઈશું, અલગ કરી લઈશું બટેકાની અંદરથી। વેફર સારી રીતે નીતરી જાય ત્યારબાદ મેં અહીંયા એક કોટનનું કપડું જે છે એ બિછાવી લીધું છે। એની ઉપર હવે હું આ પતરીઓને રાખી રહી છું। બટેકાની વેફરને આપણે સારી રીતે સુકાવા દેવાની છે। કોટનના કપડામાં તે પંખાની નીચે જલ્દી સુકાઈ જશે। તડકામાં નથી રાખવાની, પંખા નીચે જ આપણે એને એની અંદરથી પાણીનું પ્રમાણ ઓછું થાય એટલી વાર સુધી સૂકવવાની છે। તમે જોઈ શકો છો આપણી વેફર સુકાઈ ગઈ છે। આપણે વાળીએ છીએ વેફરને ત્યારે એમાંથી પાણીનો ભાગ બહાર નથી આવતો, મતલબ કે પાણી બરાબર રીતે સુકાઈ ગયું છે। તો આ વેફર આપણી તૈયાર છે તળવા માટે। તો હવે આપણે બધી વેફરને ભેગી કરી લઈશું। તમે જોઈ શકો છો વેફર એકબીજા સાથે ચોંટતી નથી। પાણી હશે તો તે એકબીજા સાથે ચોંટી જશે અને કોરી હશે તો આવી રીતે છૂટી રહેશે। એ જ આપણું કહેવાય ને કે બટેટાની વેફર આપણી સુકાઈને તૈયાર થઈ છે, ચેક કરવું તો એ આ છે કે આવી રીતે આપણે ચેક કરી શકીએ। હવે એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર, એની અંદર આપણે તેલ એડ કરી દઈશું। તેલમાં મેં અહીંયા શીંગ તેલ જ લીધું છે, કારણ કે આપણે ફરાળી વેફર બનાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો તેલને આપણે હીટ ચેક કરી લેવાની છે કે આપણું તેલ કેટલું ગરમ છે। આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે। હવે આપણે એક એક કરતાં તેની અંદર વેફરને એડ કરતા જઈશું। તમે જોઈ શકો છો વેફરને એડ કરતાં જ કેવી તરત જ ઉપર આવી જાય છે।
વેફરને તરતી વખતે તમારે ચમચાથી વેફરને સતત હલાવ્યા રાખવાની છે. તમે જોઈ શકો છો આપણી વેફર તરાતી વખતે પણ સફેદ જ રહે છે, તે પીળી નથી પડી રહી. ઘણી વખત ડાર્ક બ્રાઉન પણ થઈ જતી હોય છે, પણ મારી આ પ્રોસેસથી કરશો તો તમારી વેફર એકદમ સફેદ જ રહેશે અને એકદમ ખાવામાં ક્રન્ચી બનશે. એક એક કરતાં બધી વેફર તરી લેવાની છે. ચમચાને સારી રીતે આપણે હલાવવાનો છે, જેનાથી વેફર બંને સાઈડથી પ્રોપરલી શેકાઈ અને એકદમ ક્રન્ચી થઈ જાય. બધી વેફરને તરી અને મેં હવે અહીંયા મોટા વાસણમાં લઈ લીધી છે. એની અંદર હવે હું સિંધવ મીઠું એડ કરી રહી છું, ફરાળી મીઠું જેને આપણે કહેતા હોઈએ છીએ. અને તમે જોઈ શકો છો હું અહીંયા કોઈ સ્પાઇસી વેફર નથી બનાવી રહી, ફરાળ માટે બનાવું છું, એટલે ખાલી સિમ્પલ સોલ્ટ મેં અહીંયા રાખી છે વેફર. તમને અવાજ આવી રહ્યો હશે કેટલી ક્રન્ચી બનીને તૈયાર થઈ છે આપણી વેફર. હવે આપણે એને એક ડબ્બાની અંદર સ્ટોર કરીને રાખી દઈશું. શ્રાવણ મહિનો આખો આપણે ખાઈ શકીએ એવી વેફર ફરાળી બની અને રેડી છે. તમે આને સ્ટોર કરીને રાખી શકો છો 1 મહિના માટે. લાગે છે ને એકદમ બહાર જેવી જ ક્રન્ચી